દેજો બધાય સ્પેશિયલી ભાઈ આ કોમેન્ટ કરજો જેથી કરીને અમે આ જીએસઆરટીસી એક્સપ્રેસ નામની સિરીઝ જે આપણે 5 દિવસ સુધી લાઈવ લેક્ચર હલાવવાના છે બરાબર છે એના વિશેની અમે તમને તમામ માહિતીઓ આપી શકીએ ખાસ કરીને મિત્રો કન્ડક્ટર માટે સ્પેશિયલ નથી ડ્રાઈવર અને કન્ડક્ટર બંને માટે કામનું છે એટલે વધારેમાં વધારે વિદ્યાર્થીઓને શેર કરજો જોડવાનું માહિતી આપજો જેથી કરીને બધાને લાભ મળે સાવ ફ્રી ઓફ છે ભાઈ કોઈ જાતની ફ્રી નથી બરાબર છે આપણી એપ્લિકેશનમાં તમે 5 દિવસ સુધી આ બધા વિડીયો 5 દિવસના સ્પેશિયલી જોઈ શકશો એકવાર અવાજ આવે છે કે નહીં દંડની કોમેન્ટ કરી દો એટલે આપણે સીધી શરૂઆત કરી દઈએ તમારા મોબાઈલમાં દેખાય જો ડનની શરૂઆત કોઈ મેસેજ કરો તો ખ્યાલ આવે કે તમને અમારો અવાજ છેલ્લે સુધી આવે છે કે નહીં ખાસ તમને અમારો અવાજ સંભળાય છે કે નહીં તેના વિશેની તમને માહિતી મળી જાય તમારો મેસેજ અમને મળતો નથી ખાસ કરીને તો હવે અમારો અવાજ તમને સંભળાય છે કે નહીં તે અમને ખાસ જણાવો જેટલા લોકો અત્યારે લાઈવ જોડાઈ ચૂક્યા છે એ લોકો માત્ર હાઈનો મેસેજ કરી દો જેથી ખ્યાલ પડે અમને કે અમારે આગળ આ કેવી રીતે આગળ ટૂંકમાં અમે તમને બધી વાત કરી શકીએ કે અમે તમને 5 દિવસમાં શું શું કરાવવાના છીએ શું મહત્વના મુદ્દા છે આ બધી વાત અમે તમને ખાસ કરીને કહી શકીએ કે અમારે આગળ એક વખત ડનની કોમેન્ટ કરી દો મિત્રો 10 જણા જોયેલા છે 11 12 વેરી ગુડ વાહ ભાઈ વાહ 13 વધતા જ જાય છે સાહેબ આપણે છે ને સ્પેશિયલ આ લેક્ચર રાખ્યો છે હવે અવાજ આવતો હોય છે એવું માની લઈએ છીએ અને આપણે સીધી ચાલુ કરી દઈએ છીએ શરૂઆત કરી દઈએ છીએ 100% બરાબર છે એટલે ખોટો સમય ન બગડે જેટલા પણ વિદ્યાર્થીઓ જોડાયેલા છે એ વિદ્યાર્થીઓનો સમય ન બગડે તમે પણ વિદ્યાર્થીઓ જો આજે પહેલી વાર જોડાણા હોય તો આપણી એપ્લિકેશન છે એ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી લેજો અને વધારેમાં વધારે વિદ્યાર્થીઓને શેર કરી દેજો બરાબર છે યુટ્યુબ ઉપર પણ આપણા ઘણા બધા વિડીયો છે એ અવેલેબલ છે તે પણ એક વખત નજર મારી અને શેર કરી દેવા વિનંતી આપણે મિત્રો સીધી વાત કરીએ તો કંડક્ટરના સિલેબસ વિશે વાત કરવાની હા સાહેબ કંડક્ટરનો જે સિલેબસ આવ્યો છે તેના વિશે આપણે વાત કરીએ ને સાહેબ તો એની અંદર પહેલો મુદ્દો સાહેબ ખાસ કરીને સૌથી પહેલા આપણે વિચારીએ તો કે ભાઈ 100 ગુણનું પેપર છે આ દરેક વિદ્યાર્થીને ખબર જ છે પણ ફરીથી અહીંયા રિવાઇઝ એટલા માટે કરાવું છું કે તમને એ ખ્યાલ આવે કે કયા મુદ્દાની અંદર કેટલા માર્ક છે અને કેની ઉપર કેટલું વેઇટેજ દેવું અને આપણે આવનારા દિવસોમાં એ પણ ખાસ વાત કરવાના છીએ કે ભાઈ કયા આગલા પેપરમાં કયા ટોપિકના કેટલા પ્રશ્નો પૂછાણા હતા સાહેબ ઓકે એ પણ એને આપણે આગલા દિવસોમાં વાત કરવાની સાહેબ આજે પહેલો મુદ્દો લઈએ તો ભાઈ 20 ગુણ છે ને સાહેબ એ સામાન્ય જ્ઞાન પહેલો મુદ્દો એટલે કે જીકે છે બરાબર આ જીકે કેમ કરવું કેવી રીતે કરવું આગલી વખતે કેવા પ્રશ્નો પૂછવાના એની આપણે આગળ વાત કરશું હમણાં બરાબર છે પછી જશે ગુજરાતનો ઇતિહાસ ભૂગોળ ગુજરાતના વર્તમાન બનાવ અને ખાસ અહીંયા લખેલું છે સાહેબ કે ધોરણ 12 કક્ષાનું હોવું જોઈએ બરાબર છે એટલે ધોરણ 12ની કક્ષામાંથી તમને આ પ્રશ્નો પૂછાવાના છે તો ભાઈ 20 ગુણ આના પૂછાય પછી છે રોડ સેફટીનો મુદ્દો આ મુદ્દો મિત્રો છે ને ખૂબ જ મહત્વનો છે કારણ કે આગળનો જે મુદ્દો છે સામાન્ય ગુજરાતનો ઇતિહાસ ભૂગોળ ગુજરાતના વર્તમાન પ્રવાહ આ બધા વિષયો સાથે આપણે થોડાક એકબીજા સાથે જોડાયેલા હોઈએ પણ રોડ સેફટીનો જે મુદ્દો છે મિત્રો એ થોડોક આપણા માટે નવો છે અને સાહેબ 10 માર્કની અંદર પૂછાવાનો છે એટલે એનું વેઇટેજ પણ ખૂબ જ વધારે છે પછી સાહેબ પછી જે આપણે ગુજરાતી વ્યાકરણ સાહેબ આ જે મુદ્દો છે ને એમાં ઘણા બધા વિદ્યાર્થીઓ માર ખાઈ જતા હોય 100% કારણ કે એને એમ થાય કે મને વ્યાકરણ આવડે છે
પણ જ્યારે પરીક્ષામાં પ્રશ્નો આવે બરાબર છે ત્યારે તકલીફ પડે 100%. બરાબર છે. ઈ પણ 10 માર્કની અંદર પૂછાવાનું છે. અંગ્રેજી વ્યાકરણ જેનાથી આપણે સાહેબ ભાગતા હોઈએ, હા પણ આપણે ક્લાસની અંદર સાહેબ એવા વિડીયો લેક્ચર મૂકેલા છે ને એવો એક કોર્સ ડિઝાઇન કરેલો છે કે તમને માનો કે ખાલી ABCD આવડતી હોય એટલે અંગ્રેજીમાં તમને મિત્રો આ જે અંગ્રેજી વ્યાકરણ તમને જે 12મા કક્ષા સુધીનું છે એ કેટલા માર્કનું છે? તો કે 10 માર્કનું છે. તો આની અંદર તમને 7 થી 8 માર્ક આરામથી કવર થઈ જાય. 7 થી 8 માર્ક સાહેબ સાવ સરળતાથી માખણની જેમ. 7 થી 8 માર્ક એટલે મિત્રો એ રિઝલ્ટ 100% કહેવાય હો. હા. કોમ્પિટિટિવ એક્ઝામમાં 10 માર્કમાંથી એક વિષયમાં તમને 7 થી 8 માર્ક મળે એટલે એ રિઝલ્ટ 100% કહેવામાં આવે. અંગ્રેજી વિષયમાં એવી રીતે આપણે 7 થી 8 માર્ક કવર થાય. ટોટલ છે એ 10 માર્કનું પૂછાય સાહેબ આપણે જે એના વિડીયો છે ને હાવ સરળતાથી માખણની જેમ ઉતરી જાય ને ઇંગ્લિશ વાહ. એ મુજબનો બનાવેલો છે સાહેબ. બરાબર છે. પછી 5મો મુદ્દો સાહેબ ક્વોન્ટિટી એપ્ટિટ્યુડ અને રીઝનિંગ. રીઝનિંગ સાહેબ આપણે રીઝનિંગના ઘણા બધા વિડીયો યુટ્યુબ ચેનલ ઉપર તો મૂકેલા જ છે. બરાબર. એ સાવ ફ્રી છે. એ સાવ ફ્રી છે. હા, તદ્દન ફ્રી. પણ આજે આપણે રીઝનિંગના મુદ્દા જોવું, જીકે ના મુદ્દા જોવું સાહેબ 100%. અને એમાં જોવો સાહેબ આ બહુ ખાસ વાત છે. ક્વોન્ટિટી એપ્ટિટ્યુડ અને રીઝનિંગ આ બે થઈને 10 માર્કમાં પૂછાય. એટલે કે મેથ્સ અને રીઝનિંગ બેયના થઈને 10 માર્ક. એવું નથી એટલે કે ગણિત 5 માર્કનું ગણિત રીઝનિંગ 5 માર્ક. હા. ઈ લોકો ગમે એમ કરી શકે. 7 માર્કનું રીઝનિંગ 3 માર્કનું ગણિત, એવું 7 માર્કનું ગણિત અને 3 માર્કનું રીઝનિંગ. અને સાહેબ એમાં જીકે ના પ્રશ્ન પૂછાય 100%. બરાબર છે. એટલે અને એનું ધોરણ 12 કક્ષાનું લખતું. બીજું ભાઈ સાહેબ સૌથી મહત્વનો મુદ્દો સાહેબ 6થો મુદ્દો. બરાબર છે. આ 6થા મુદ્દાની અંદર નિયમને લગતી માહિતી, નિગમને લગતી હા માહિતી. નિગમને લગતી માહિતી અને ટિકિટ અને લગેજ ભાડાના ગાણિતિક પ્રશ્નો તમને પૂછવાના છે. બરાબર. તો આના ઉપરથી સાહેબ ઘણા બધા પ્રશ્નો પૂછાય. આપણે આ 5 દિવસની અંદર આના પણ સ્પેશિયલ લેક્ચર રાખેલા છે 100%. બરાબર છે. ઈ 10 ગુણમાં તમને પૂછાય. બરાબર છે. અને પછી આ MVA બરાબર પ્રાથમિક સારવાર અંગેના પ્રશ્નો છે. એક સારવાર અંગેના પ્રશ્નો આવશે, કંડક્ટરની ફરજો આવશે અને MV એક્ટ વિશેની માહિતી આવશે. સાહેબ આમાં જે MV એક્ટ ઉતાર્યો છે એ ડોક્ટર KJ વૈષ્ણવ આપણી જે એપ્લિકેશન છે એની અંદર તમને ખૂબ જ સરળતાથી આખો કાયદો સમજાઈ જાય 100%. બરાબર. એ મુજબનું અને આ બધાયના તમને 5 દીમાં લેક્ચર આપવાના જ છે સાહેબ. બરાબર. અને પછી સાહેબ છેલ્લી વાતો કોમ્પ્યુટર 20 માર્ક. કોમ્પ્યુટર 20 માર્કનું. બરાબર. આ 20 માર્કની અંદર તમને કોમ્પ્યુટરના પ્રશ્નો પૂછાવાના છે. બરાબર. ટોટલ તમને આમ કરતા 100 માર્કનું પેપર છે. હા. અને આની અંદર મિત્રો ખાસ ધ્યાન રાખજો માઇનસ પદ્ધતિ છે. અને સાહેબ 60 મિનિટનો ટાઈમ, 1 કલાક 100 પ્રશ્નો માઇનસ પદ્ધતિ છે. હા, બરાબર? હા. એટલે ટોટલ આવી રીતે આખું કંડક્ટરનું પેપર છે એ ડિઝાઇન થયેલું છે. બરાબર. આ જ રીતે આગળ હવે આવશે ડ્રાઈવર. જે લોકો ડ્રાઈવર માટે એપ્લિકેશન કરેલી છે એમના જે પરીક્ષામાં જે પ્રશ્નો પૂછાવાના છે, જ્યાં ક્યાં વિષયો છે એની માહિતી ફટાફટ આપી દે તમને. ફટાફટ સાહેબ. એમાં સાહેબ સામાન્ય જ્ઞાન છે ને 30 માર્કની અંદર પૂછવાનું. એટલે ભાઈ ઓલામાં 20 માર્કનું છે, આમાં 30 માર્કનું છે. એટલે મુદ્દો એક જ આવે સમજો. રોડ સેફટી અને ઓટો મિકેનિક એ 20 માર્કનું છે. ઓલા કંડક્ટરની પરીક્ષામાં આ મુદ્દાઓ 10 માર્કના હતા. ડ્રાઈવરની અંદર એ 20 માર્કમાં થઈ જાય. પણ એની અંદર ઓટો મિકેનિક નામનો મુદ્દો આખો અલગ થઈ જાય. પછી ગુજરાતી વ્યાકરણ, ભાષા અને વ્યાકરણ આ તમને 20 માર્કનું પૂછાવાનું છે. બરાબર. અંગ્રેજી ભાષા અને વ્યાકરણ એ 10 માર્કનું અને અંકગણિત. બરાબર. એટલે 10મી કક્ષાનું ગણિત તમને 20 માર્ક સુધી પૂછવાનું. આમ કરીને કુલ ટોટલ 100 માર્કનું પેપર. બરાબર. 1 કલાકનો સમય 100 માર્ક વિથ માઇનસ પદ્ધતિ. એટલે આ જ મુદ્દો છે. બરાબર. આ આપણે ખાલી સામાન્ય પરિચય મેળવો. બરાબર છે. હજી મિત્રો આપણે આવતા લેક્ચર કે હજી આવતા ઘણા બધા 5 દિવસ સુધી અલગ અલગ માહિતી તમને આપવાના છીએ. હજી તમારી પરીક્ષાઓની અંદર જેમ કે કંડક્ટરની પરીક્ષા છે, ડ્રાઈવરની પરીક્ષા છે, એમાં કયા કયા મુદ્દા કયા કયા વિષયમાંથી પૂછ્યા છે. તમે માનો કે ગુજરાતી આખું વાંચો છો, હવે એને માનો કે છંદમાંથી પ્રશ્ન પૂછ્યો છે કે છંદમાંથી અત્યાર સુધીમાં સાહેબ 5 પ્રશ્ન પૂછાણા 100%. બરાબર. તો એ પણ તમને આગળ પારસભાઈ નેક્સ્ટ લેક્ચરમાં કે એના પછીના લેક્ચરમાં તમને માહિતી આપશે. એટલે બુક અને પેન સાથે જ રાખવાની. નેક્સ્ટ લેક્ચરમાં તમને હું ઈ આપવાનો છું સાહેબ આ લોકોને કે ભાઈ કયા વિષયમાંથી કેટલા જૂના પ્રશ્નો પૂછાણા એમ. 100%. બરાબર. તો તમને ખબર પડે ભાઈ કયા મુદ્દા ઉપર જવું. બરાબર. આપણે સાહેબ આગળ વધો ફટાફટો. બીજો સાહેબ જો આપણો આ કોર્સ મૂકેલો છે GCRT કંડક્ટર એન્ડ ડ્રાઈવર. બરાબર છે સાહેબ. એમાં ટોટલ સાહેબ
1313 જેટલા કન્ટેન્ટ છે. અલગ અલગ વિષયની તમને મહત્વના વિષયની PDF મળી જાય છે. આખા વિડીયો લેક્ચર તમને મળી જવાના છે એપ્લિકેશનની અંદર. બરાબર છે. એની વાત આપણે આગળ કરશું, પણ હમણાં હવે આપણે તરત જ સાહેબ પેલા ફટાફટ આપણે પ્રશ્નો ઉપર હવે જવા માંડીએ. બરાબર છે. આની અંદર જો આ એક બીજી વાત પણ કહી દઉં કે જે આપણે કોર્સની અંદર તમે જ્યારે જાઓ તો એવી રીતે અંદર આવી રીતે ફોલ્ડર આપેલા છે કે ડ્રાઈવરની ભરતી, કંડક્ટરની ભરતી, ગુજરાતી વ્યાકરણ, ઇંગ્લિશ ગ્રામર, બરાબર, ગણિત, રીઝનિંગ, કોમ્પ્યુટર, સામાન્ય જ્ઞાન, મોટર વ્હીકલ, રોડ સેફ્ટી, આવી રીતે અલગ અલગ ફોલ્ડરમાં અલગ અલગ વિડીયો મૂકેલા છે. પ્લસમાં સાહેબ આ 5 દિનનો કેમ્પ તો છે જ, એમાંય તમને ખાસ વાત કહેવું, કંડક્ટરની નોકરી કે ડ્રાઈવરની નોકરીમાં તમને ખૂબ જ જે પરીક્ષામાં પાસ થવા માટે ખૂબ જ ઉપયોગી થાય એવા મુદ્દાઓ તો આપણે એને કહેવાના જ છીએ. પ્લસમાં અમે એક GCRTની સિરીઝ યુટ્યુબમાં ચલાવી રહ્યા છે. 100%. બરાબર છે. એમાં પણ ઘણા બધા વિડીયો અમે આપવાના છીએ. બસ ખાલી તમારે શું કરવાનું છે, જોડાયેલું રહેવાનું છે. અને એમાં તો યુટ્યુબમાં તો આપણે એક સૂચના પણ જ્યારે લેક્ચર લેતા ત્યારે આપી હતી કે ભાઈ તમને કોઈ વિષય એવો લાગે કે મને આ વિષય શીખવાની જરૂર છે તો કોમેન્ટ બોક્સમાં જણાવજો. 5 કે 10 કરતા વધારે કોમેન્ટ આવશે એટલે એ વિષય આપણે હાવ ફ્રી ઓફ ભણાવી દેવો લાઈવમાં. બરાબર છે. પણ તમે એકવાર નક્કી કરી લેજો કે મારે આ વખતે કંડક્ટર કે ડ્રાઈવરની નોકરી કરવી જ છે. બરાબર, તૈયારી કરવા વાળા અમે છીએ, તમારે ખાલી સાથે દોડવાનું છે બસ. અને સાહેબ આપણે આનો આખો કોર્સ છે ને 3 મહિના માટે, 6 મહિના માટે, 9 મહિના માટે, 12 મહિના મને ભાઈ સાહેબ હાવ નજીવા કિંમત આપ્યો છે. બરાબર છે. માત્ર 499 રૂપિયામાં સાહેબ આખો કોર્સ મળે 3 મહિના માટે. બરાબર. તો ભાઈ જે લોકોને જોતો હોય, બરાબર છે, એ તાત્કાલિક GCRTની જે આપણી જે એપ્લિકેશન છે એમાં ઓનલાઈન નામની એપ્લિકેશન છે, પ્લે સ્ટોરમાં જઈને ડાઉનલોડ કરી અને એમાંથી કોર્સ પરચેસ કરી લ્યો સીધો. હા, અને તમે અત્યારે લાઈવમાં અમારી ભેગું એપ્લિકેશનમાંથી છો એટલે તમે ઓલરેડી ડાઉનલોડ કરેલી જ છે સાહેબ. બરાબર છે. 100%. હવે આપણે સીધા સાહેબ પ્રશ્ન ઉપર શરૂઆત કરી દઈએ છીએ. આજે મિત્રો તમને એવું થયું હશે કે આગળની જે 10 કે 12 મિનિટ આપણે સાહેબ આ વાતું કરી, ખરેખર વાતું નહોતી. આમાંથી ખરેખર શીખવાનું હતું કે ડ્રાઈવર અને કંડક્ટરની પહેલા તો તમને એના ભરતીના નિયમો, ભરતીમાં કયા કયા પ્રશ્ન પૂછાવાના એ ખબર હોય તો તૈયારી થાય. બરાબર, એટલા માટે થઈને આગળ આપણે વાત કરી છે. કોઈને એવું ન લાગે કે સાહેબ આ તો તમે જાહેરાત કરવા આટું કર્યું, એવું કાંઈ નથી. હવે આગળના લેક્ચરો આપણે ફટાફટ હાલશે. દરેક વખતે આવી સૂચનાઓ નહીં મળે તમને. જેટલું તમારા કામનું છે એટલી જ તમને માહિતી મેળવવામાં આવશે. 100%. અને મુદ્દા ઉપર જ આપણે વાત કરવાની છે. બરાબર. એટલે વધારેમાં વધારે વિદ્યાર્થીઓને જોડવાની સૂચના આપજો. વધારેમાં વધારે શેર કરજો. ફ્રી ઓફ છે, કોઈ પણ જાતની ફી નથી લેવાની. 5 દિવસનો કેમ્પ છે. બધાને આયોજનમાં જોડાવાનું કયો. બરાબર. વધારેમાં વધારે વિદ્યાર્થીઓ જોડાશે એમ તમને બધાને ફાયદો થશે. બરાબર છે મિત્રો. એક પ્રશ્ન આપણી વચ્ચે રિઝનિંગનો આવી ગયો છે કે છોકરીઓને કારમાં ટીના ડાબી બાજુથી 8મા ક્રમે છે. તો આ પ્રશ્નની અંદર મિત્રો ઘણા બધા અગાઉની પરીક્ષામાં આ પ્રશ્ન છે એવી રીતે પૂછાયેલા છે. રિઝનિંગ છે એ પ્રશ્ન સોલ્વ કરવો બહુ જ સહેલો છે. કોઈ વિદ્યાર્થીને હું ગમે એ પ્રશ્ન આપું અહીંયા, ચાલો એક પ્રશ્ન હું તમને આપું અહીંયા કે ભાઈ 2, 10, 30 ખાલી જગ્યા અને 130. આ પ્રશ્ન મિત્રો આવતીકાલ લાઈવ વિડીયો થાય પાછો, એ દરમિયાન તમારે આનો જવાબ મને કોમેન્ટ બોક્સમાં દેવાનો છે. તો બધાને આ પ્રશ્નનો જવાબ આવડશે. બરાબર. તમે આ જ પ્રશ્નનો જવાબ કાલે જ્યારે લાઈવ જોડાવો તમે 8 વાગે ત્યારે આનો જવાબ કોમેન્ટ બોક્સમાં લખી નાખજો. બધાના જવાબ સાહેબ સાચો જ પડશે, કારણ કે સમય આપણી પાસે 24 કલાક છે. હવે હું એમ કહું કે આ જ પ્રશ્નનો જવાબ તમારે 5 સેકન્ડમાં દેવાનો છે. તો બરાબર સમજ્યા ને વાત આખી કે આપણે રિઝનિંગમાં શું કરવાનું છે. આપણે સ્પીડનું મહત્વ છે કે કેમ આગળ વધશું ઝડપથી રિઝનિંગમાં. બરાબર છે. એ વસ્તુ આપણે ભેગા થઈને શીખવાની છે. બરાબર. તો અહીંયા એક પ્રશ્ન આપ્યો છે કે છોકરીઓને કારમાં ટીના ડાબી બાજુથી 8મા ક્રમે છે, જ્યારે રીના જમણી બાજુથી 17મા ક્રમે છે. કોઈ પણ લેક્ચર મારો અગાઉ જોઈએ હશે અને ખ્યાલ હશે. આપણે રકમને 2 વખત વાંચતા નથી. જે વસ્તુ વાંચી હોય, જે વસ્તુ લખી હોય એ સીધી બોર્ડ ઉપર લખી દઈએ છીએ. ટીના છે એ ડાબી બાજુથી કેટલામાં ક્રમે છે? તો કે 8મા ક્રમે છે. રીના જમણી બાજુથી કેટલામાં ક્રમે છે? તો કે એ 17મા ક્રમે છે. લ્યો ગોઠવાઈ ગયું. બરાબર. ઘણા શું કરે, આખી રકમ વાંચે પછી પાછો દાખલો વાંચીને પછી દાખલાઓ ગણે. એવું આપણે નથી કરવાનું. બરાબર. ચાલો હવે જે બંને પોતાના સ્થાનની શું કરે છે ભાઈ? અદલા બદલી કરે છે. આ દાખલો મિત્રો 1 સેકન્ડમાં થઈ જાય. 1 સેકન્ડમાં. પણ આપણે હમણાં નથી કરવો એમ. આપણે જે યોગ્ય પદ્ધતિ છે એ નિયમ અનુસાર આપણે આગળ વધીએ તો આ દાખલાની શરૂઆત આવી રીતે થાય કે તેના ક્રમની અદલા બદલી કરે છે. એટલે રીના છે એ ટીનાની જગ્યાએ આવી જાય, ટીના છે એ રીનાની જગ્યાએ આવી જાય. બરાબર છે. ચાલો હવે આપણે આ જે સૂત્ર લખ્યું છે એના અહીં નીચે હું લખું છું. જોજો, બંને પોતાના સ્થાનની અદલા બદલી કરે છે. એટલે રીના ડાબી બાજુથી 8મા ક્રમે આવશે અને ટીના જમણી બાજુથી 17મા ક્રમે આવશે. હવે આ વસ્તુને ભૂલી જાઓ.
બરાબર છે. હવે આપણે શું કીધું છે કે તો ટીના ડાબી બાજુથી અદલા બદલી કર્યા પછી ડાબી બાજુથી 14મા ક્રમે આવે છે. એટલે આ ટીના છે ને એ સ્થાનની અદલા બદલી કર્યા પછી ડાબી બાજુથી 14મા ક્રમે આવે છે. આ મિત્રો એક વસ્તુ યાદ રાખજો, જેનું નામ 2 વાર આવે, જેની દિશા જમણી અને ડાબી અલગ અલગ આપી હોય એના ઉપરથી દાખલો કરવાનો થાય. દાખલો કરીએ તો સૂત્ર એવી રીતે બને કંઈક કે કુલ સંખ્યા બરાબર ડાબી બાજુથી ક્રમ પ્લસ જમણી બાજુથી ક્રમ અને -1. જો વ્યવસ્થિત દાખલો ગણો તો આવી રીતે થાય. બરાબર છે. તો બંને બાજુથી ક્રમ આપ્યો છે. ડાબી બાજુથી ક્રમ કેટલામો આપ્યો છે તો કે 14મો, પ્લસ જમણી બાજુથી ક્રમ કેટલામો આપ્યો છે તો કે 17મો, અને છેલ્લે એમાંથી શું કરી દેવાનું છે આપણે તો કે -1 કરી દેવાનું છે. બરાબર. સાદી ગણતરી કરીએ આપણે, સાદી ગણતરી કરો તો 14 + 17. આપણે એક વસ્તુ શાંતિથી શીખવાની છે, કોઈ જાતની ઉતાવળ કરવાની નથી. બરાબર છે. 14 + 17 મને એટલી ખબર પડે કે 8 ને 4 12 થાય, તો 7 ને 4 કેટલા થાય તો કે 11 થાય. બરાબર છે. અહીંયા કેટલા આવ્યા તો કે 31. હવે એમાંથી હું 31 માંથી 1 બાદ કરું તો આવે કેટલા તો કે 30. તો આપણો જવાબ શું આવશે અહીંયા મિત્રો તો કે 30 આવશે. તો કુલ વિદ્યાર્થીની સંખ્યા કેટલી આવી તો કે 30. ટૂંકમાં અવળી મોટી કથા કરીએ આપણે તો અહીંયા જવાબ કેટલો આવ્યો તો કે 30 જવાબ આવ્યો. હવે જોજો જાદુ, હવે રીઝનિંગ આપણી પાસે જય કેરિયરમાં શું કહે આપણે રીઝનિંગ લેવું જોઈએ. તમારે આવો દાખલો પૂછાય ને કેવો તો કે સાહેબ અદલા બદલી વાળો. પેલો પ્રશ્ન આ જોજો, જ્યારે આવો દાખલો પૂછાય તમને કે અદલા બદલી સ્થાનની, ત્યારે તમારે શું કરવાનું ખબર, પાછળથી આગળ જવાનું. હાલો પહેલા કઈ સંખ્યા આવી જોજો, પહેલા કઈ સંખ્યા આવી તો કે 14. હાલો પ્લસ, હાલો હજી આગળ જાય જોજો, હજી આગળ જાય. હાલો હવે કઈ સંખ્યા આવી તો કે 17. એમાંથી 1 બાદ કરી દેવાનો. 17 માંથી 1 બાદ કરી દો એટલે કેટલા આવ્યા 16. 6 ને 4 કેટલા થાય 10. 1 2 ને 3. જવાબમાં શું આવ્યું 30. લ્યો પૂરું. આપણે આ કરવાનું છે. ઘણે શું કરે ખબર, દાખલો કરે, ભવ્ય કાર્યક્રમ ગોઠવે, 1 માર્ક મળે ને પછી 5 પ્રશ્નો રહી જાય. તો એના કરતાં તો રીઝનિંગનો પ્રશ્ન છોડ દેવો સારો. બરાબર. એના કરતાં રીઝનિંગનો પ્રશ્ન છોડ દેવો સારો. બરાબર. એટલે આપણે સીધી આ જ પેટર્નનો ઉપયોગ કરીને દાખલો ગણવાના છે. આવી જ રીતે શોર્ટકટના વિડીયો આપણા યુટ્યુબ ચેનલ અને આપણા જય કેરિયર ઓનલાઈન નામની એપ્લિકેશનમાં પ્લે સ્ટોરની અંદર ડાઉનલોડ કરી અને ખાલી સાહેબ તમે રીઝનિંગનો કોર્સ લઈ લો ને તો ભૂક્કા નીકળી જાઓ. એવો કોર્સ ડિઝાઇન કર્યો છે આખો. ચાલો આગળ. હવે તમને એવો પ્રશ્ન પૂછ્યો છે કે સંધિ પ્રસ્થાન બિંદુથી પૂર્વ દિશા તરફ પોઈન્ટ A to B. બરાબર છે. આ 4 દિશા છે આપણી. પહેલી વાર છો એટલે હું આખી આકૃતિ બનાવું છું. ઉપરની તરફ હોય હંમેશા ઉત્તર દિશા હોય, નીચે હોય દક્ષિણ દિશા હોય. મારો ને તમારો જમણો હાથ છે એ પૂર્વ દિશા છે, મારો ને તમારો ડાબો હાથ છે એ પશ્ચિમ દિશા છે. બરાબર છે. ત્યાંથી આપણે શરૂઆત કરીએ તો પ્રસ્થાન બિંદુ હંમેશા અહીં સેન્ટરમાં છે. હવે તમને શું કીધું છે કે સંધિ પ્રસ્થાન બિંદુથી પૂર્વ દિશા તરફ પોઈન્ટ A to B. એટલે મને એટલી ખબર પડે કે આ પોઈન્ટ A to B છે. ઉલઝાવવા માટે થઈ અને ઘણી બધી વખત આવા પ્રશ્નો આપણે પૂછતા હોય છે પોઈન્ટ વાળા. બરાબર છે. તો પોઈન્ટ A to B કેટલા કિલોમીટરનું અંતર કાપે છે તો કે ટોટલ છે એ 12 કિલોમીટરનું અંતર કાપે છે. કેટલા કિલોમીટરનું તો કે 12 કિલોમીટર. ચાલો હવે તો કે ત્યારબાદ તે જમણી બાજુ વળી અને 8 કિલોમીટરનું અંતર કાપી અને પોઈન્ટ C સુધી પહોંચે છે. હવે અહીંથી આપણે જમણી બાજુ એટલે જમણી હાથ છે એ પૂર્વથી નીચેની સાઈડ આવશે. બરાબર. પોઈન્ટ C સુધી પહોંચે છે અને 8 કિલોમીટરનું અંતર કાપે છે. લ્યો કાપી લીધું. બરાબર. ત્યારબાદ તે ફરી જમણી બાજુ વળે છે અને પોઈન્ટ D સુધી પહોંચે છે. જમણી બાજુ વળી જાય છે અને પોઈન્ટ D સુધી પહોંચે છે અને 6 કિલોમીટરનું અંતર કાપે છે. લ્યો કાપી લીધું. તો હાલમાં તે પ્રસ્થાન બિંદુથી કેટલો દૂર હશે તો મને એટલી ખબર પડે કે હું એક કાલ્પનિક રેખા દોરું, અહીંયા હું એક કાલ્પનિક રેખા દોરું અને અહીંયા હું એક કાલ્પનિક રેખા દોરું તો મને એટલી ખબર પડે કે આ કાટકોણ ત્રિકોણ જેવું કંઈક થાય. બરાબર છે. ટોટલ માપ અહીંયા 12 કિલોમીટર આપ્યું છે. જો હું આ માપને 6 કરી દઉં, કારણ કે અહીંયા નીચે 6, અહીંયા ઉપર 6, અહીંયા 8 તો અહીંયા 8. હા કે ના? બરાબર. તો 6 ને 6 12 થાય. સામસામેના માપ સરખા, સામસામેના માપ સરખા એટલે 8 ને 8. હવે એ જો માપ 1 નું 6 આપ્યું હોય, 1 નું 8 આપ્યું હોય તો અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન આપણે યાદ કરો પાયથાગોરસની ત્રિપુટી. જેમ કે 3 4 તો કે 5, 6 8 તો કે 10, 5 12 તો કે 13. બરાબર છે. એમ યાદ રાખો 12 16 તો કે 20, 15 20 તો કે 25, 7 24 તો કે 25. આ બધી જ ત્રિપુટી આપણે પરીક્ષામાં ખૂબ જ કામની છે.
અહીંયા જો એક ત્રિપુટી આવી આપણે 6, 8 આપેલા છે તો જવાબમાં હંમેશા શું આવે તો કે 10 કિલોમીટર આવે. જવાબમાં હંમેશા શું આવે તો કે 10 કિલોમીટર આવે. શોર્ટકટથી આગળ વધવાની વાત છે મિત્રો, શોર્ટકટથી. બરાબર છે. ચાલો વધીએ છીએ આગળ નેક્સ્ટ પ્રશ્ન તરફ. છોકરીઓની કારમાં સંજયનો ક્રમ જો અદલા બદલી વાળું છે, હાલો અદલા બદલી વાળું હોય તો નીચેથી શરૂઆત કરીએ એટલે પહેલા આવશે 15 ઉપર અને હજી આગળ વધીએ તો પહેલા આવશે 12 એટલે એમાંથી 11 હું લખીશ, એક બાદ કરી દઈશ. હવે અહીંયા સરવાળો થાય 5 ને 1 6, 2 1 ને 1 2 એટલે જવાબમાં અહીંયા શું આવશે તો કે 26. હવે માનો કે આમ ન કર્યું હોય તો તમને ખબર છે કેવડો દાખલો થાય, અવળો દાખલો કરો અને 1 માર્ક મળે. ને સેમ વસ્તુ આ 2 સ્ટેપમાં દાખલો ગણો ને 1 માર્ક મળે. બરાબર છે. એટલે અદલા બદલી વાળો ક્રમ આવે, અદલા બદલી વાળો ક્રમ આવે એટલે મેં તમને કીધું એમ પાછળથી સંખ્યા એની આગળની સંખ્યામાંથી એક બાદ કરીને બેયનો સરવાળો કરી દો, જવાબ આવી ગયો, વાત થઈ ગઈ પૂરી. ખાધું પીધું રાજ કર્યું. બરાબર. આનાથી વિશેષ આપણે રિઝનિંગમાં કશું જ કરવાનું નથી. બહુ સરળતાથી ધીમે ધીમે આગળ વધવાનું છે અને દરેકે શીખવાનું છે. બરાબર છે. ચાલો વધીએ છીએ આગળ નેક્સ્ટ પ્રશ્ન તરફ. સગપણનો સરસ મજાનો પ્રશ્ન છે મિત્રો. આમ તમે કહો તો પ્રશ્ન છે એ થોડોક લેવલ વાળો કહેવાય પણ આમ સમજવામાં સરળ છે. જુઓ તમને એવું કીધું કે નીચેનામાંથી કયો વિકલ્પ એવું સૂચવે છે કે એમ એ ડી ની પુત્રી છે. એમ છે ને ડી ની પુત્રી થવી જોઈએ એવું કયો વિકલ્પ સૂચવે છે. તમને અલગ અલગ ઓપ્શનો આપ્યા છે. બરાબર. આપણે પહેલા નંબરનું ઓપ્શન લખીએ કે એલ %R, પછી તમને આપ્યું છે $D, એના પછી આપ્યું છે +T ગુણ્યા M. જો આ પહેલો ઓપ્શન. જોઈએ છીએ કે આમાં એવું થાય છે કે નથી થતું. બરાબર. ચાલો પેલા આપણે ટકા અને એલ વચ્ચેની નિશાનીઓની વાત કરીએ તો ટકાની નિશાની આપી છે આમાં તો કે આપી છે આ રહી. બરાબર છે. ટકાની નિશાની આપી છે. શું કીધું છે એ બી ની માતા છે. પ્રશ્ન વાંચવાની શરૂઆત હંમેશા જેની પાછળ નો ની નું ના લાગ્યું હોય ત્યાંથી પ્રશ્ન પૂછવાનો. ક્યાંથી તો કોણથી. બરાબર છે. ચાલો તો અહીંયા હું પ્રશ્ન પૂછીશ કે ભાઈ બી ની માતા કોણ છે તો કે એ. તો આર ની માતા કોણ છે તો કે એલ. આ એલ છે એ માતા છે કોની તો કે આર ની. ગોઠવાઈ ગયું. બરાબર. ચાલો હવે વાત કરીએ આની. આને ભૂલી જાઓ. $D, ડોલરની નિશાની આવ્યું. એ બી ની પત્ની છે. બી ની પત્ની કોણ છે તો કે એ. તો ડી ની પત્ની કોણ છે તો કે આર. આર છે એ પત્ની છે કોની તો કે ડી ની. તો ડી તો કે પુત્ર હશે કોનો તો કે એલ નો. એ ગોઠવાઈ ગયો. બરાબર છે. ચાલો આગળ વધીએ. D+T. બરાબર છે. પ્લસની નિશાની. એ બી ના પિતા છે. બી ના પિતા કોણ છે તો કે એ છે. તો ટી ના પિતા કોણ છે તો કે ડી છે. તો એની માતા કોણ છે તો કે આર છે. આ બેયનું સંતાન કોણ છે તો કે ટી છે. બરાબર. ડી નું ઈ સંતાન હોય તો એ આર નું સંતાન જ હોય કારણ કે એ બે પતિ પત્ની છે. એ સામાન્ય બુદ્ધિનો પ્રશ્ન છે. બરાબર છે. એટલે અહીંયા એ પ્રશ્ન થવો જોઈએ નહીં. બરાબર. ચાલો છેલ્લે T ગુણ્યા M ગુણાકારની નિશાની. એ બી ની બહેન છે. બી ની બહેન કોણ છે તો કે એ. તો એમ ની બહેન કોણ થાય તો કે ટી. ટી છે એ બહેન છે કોની તો કે એમ ની. એમ કોણ છે તો ખબર નહીં. આમાં કીધું નથી એવું કે એમ કોણ છે. હવે આપણે શું કીધું એમ એ ડી ની પુત્રી છે. એમ છે ને એમ એ ડી ની પુત્રી થવી જોઈએ. થાય છે અત્યારે નક્કી કરી શકતા નથી. બરાબર છે. અત્યારે આપણે નક્કી કરી શકતા નથી એટલે આ ઓપ્શન આવશે નહીં. હવે તમે જો તમારી સ્માર્ટ નજર હોય ને સ્માર્ટ નજર તો અહીં જો ટી ગુણ્યા એમ છે. આગળનું આ ભૂલી જાઓ. આગળનું ભૂલી જાઓ. હવે જો ટી ગુણ્યા એમ હતું ને એટલે ભેગું ન થયું. એમ ગુણ્યા ટી કરી નાખો. એમ ગુણ્યા ટી. હવે હું અહીં જોજો અહીંયા ફેરવી નાખું. એમ ગુણ્યા ટી. હવે જોજો આ વાક્ય અહીં નીચે ફરી જાય. જોજો ઈ વાક્ય અહીં નીચે ફરી જાય. જોજો હવે ગુણાકારનો સંબંધ એટલે કે વિધાન નંબર બીજું. ગુણાકારનો સંબંધ એટલે કે વિધાન નંબર બીજું. હાલો. બી ની બહેન કોણ છે તો કે એ. તો આ ટી ની બહેન કોણ છે તો કે એમ. એમ છે એ બહેન છે કોની તો કે ટી ની. ટી કોણ છે તો કે હવે ઉગાડા માથે થઈ ગયો. હવે એ કેવા માથે થઈ ગયો ઉગાડા માથે થઈ ગયો. હવે એની ખબર નથી. હવે આ વિધાન વાંચો જી. એમ એ ડી ની પુત્રી થાય છે. આ એમ છે એમ એ ડી ની પુત્રી છે કારણ કે અહીંથી આ વાક્ય આવી રીતે અહીંયા છે તો કે હા ડી ની પુત્રી એમ છે. બરાબર. માટે વિધાન નંબર બીજું કેવું આવશે મિત્રો સાચું. એટલે બીજી વખત પછી આખો દાખલો ગણવાની જરૂર નથી. એના માટે સ્માર્ટ નજર રાખવાની. બરાબર છે. ચાલો વધીએ છીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ. સરસ મજાનો મિત્રો મિસિંગ નંબર એટલે ખૂટતો અંકનો પ્રશ્ન છે. અને બીજા નંબરમાં કેવું હોય તો એમ પણ કહી શકો કે તું હે કહા તો કે ભાઈ તું અહીંયા જ છો ભાઈ ક્યાંય આડાવડો નથી ગયો. તો જો આમાં સરવાળો કરવાનો છે જનરલી આવા પ્રશ્નની અંદર એક આકૃતિઓ આપેલી હોય ત્યારે સરવાળો જનરલી કરતા હોઈએ છીએ આપણે. 15 દુ 30, 30 ને 40 70, 70 ને 4 74. જોજો જાજુ
બરાબર 64 65 66 ને 67 67 ને 7 74 લ્યો થઈ ગયું બરાબર અહીંયા જોજો 10 20 એટલે કે 30 30 ને 30 60 60 ને 6 66 66 ને 1 67 67 ને 7 74 લ્યો થઈ ગયો સરવાળો હવે અહીંયા પછી આમ સરવાળો કરવાનો બે આમ કે 27 36 અને 11 એટલો સરવાળો થોડો મોઢે આવડવો જોઈએ જો આપણે ન ફાવતો હોય તો દરરોજ આપણે સરવાળાના અમુક પ્રકારના દાખલાઓ છે એ કરી લેવાના બરાબર ચાલો વધીએ છીએ આગળ પ્રશ્ન છે અહીંયા કે 12 ને 8 કેટલા થાય તો કે 20 હવે મારે કરવાના છે 74 કેટલા એડ કરવા પડે સાહેબ 54 સીધો જ હિસાબ છે જવાબમાં શું આવશે તો કે બી 54 બરાબર છે ચાલો વધીએ છીએ આગળ જવાબમાં આવશે 54 પ્રસિદ્ધ પર્યટન સ્થળ ધોળાવીરા કચ્છ જિલ્લાના ખાલી જગ્યા તાલુકામાં સ્થિત છે આ જીકેનો પ્રશ્ન છે મિત્રો જનરલી આપણે પહેલા લેક્ચરની અંદર બધા જ મિક્સ લેક્ચરો છે એ રાખેલા છે બધા જ મિક્સ સિલેબસો રાખેલા છે કે એની અંદર અલગ અલગ તમને પરીક્ષામાં કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે એનો તમને ખ્યાલ પડે આગળ પણ અવાજ આપણે પ્રશ્નો જોવાના છીએ એક સ્ટેપ બાય સ્ટેપ આગળના લેક્ચરોમાં તમને ઘણી બધી વખત એવી પણ માહિતી મળશે કે આપણે પરીક્ષાની અંદર કયા પ્રશ્નો કેટલા પ્રકારના કેટલા માર્કમાં કયા સબ્જેક્ટમાંથી અને કયા વિષયમાંથી કયા ટોપિકમાંથી પૂછાયેલા છે બરાબર છે એટલે જોડાયેલા રહેજો વધારે વિદ્યાર્થીઓને શેર કરજો તો આની અંદર મિત્રો જવાબ આવશે ઈ આવશે ભચાવો શું આવશે ભચાવો બરાબર છે ચાલો વધીએ છીએ આગળ નેક્સ્ટ પ્રશ્ન તરફ ગુજરાતનો નીચેના પૈકી કયો જિલ્લો સમુદ્રને સ્પર્શતો નથી બરાબર એની અંદર આપેલું છે અમરેલી વલસાડ તાપી કે નવસારી કયો જિલ્લાનો જે હદ છે એની અંદર સમુદ્રને ટચ થતો ન હોય એવા જિલ્લા કયા છે બરાબર આ તમને 4 જિલ્લા આપેલા છે એમાંથી કોઈ પણ એક જિલ્લો એવો હોય છે જે સમુદ્રને ટચ કરતો હશે તો એની અંદર મિત્રો જોવો જે અમરેલી આવે તો કે હા આવી જાય એ તો સ્પર્શે છે વલસાડ આવે તો કે હા એ સ્પર્શે છે નવસારી આવે તો કે હા એ સ્પર્શે છે તો જવાબની અંદર શું આવશે મિત્રો તો કે જવાબની અંદર શું આવશે તાપી જિલ્લો આવશે બરાબર છે કયો જિલ્લો આવશે તો કે તાપી જિલ્લો આવશે ચાલો વધીએ છીએ આગળ સરસ મજાનો સાહેબ પઝલનો પ્રશ્ન છે 4 તમને આ ઓપ્શન નથી એ પણ ખરેખર આ 4 શું છે ખરેખર આ 1 થી 4 છે ને એ પ્રશ્નો છે શું છે પ્રશ્ન છે કે ભાઈ સફરજન કોને ગમે છે તો કે ભાઈ ભાવ સસ્તો હોય તો બધાને ગમે પી ને ક્યુ ફળ પસંદ છે આર નું પસંદગીનું શહેર જણાવો અને વી નું પસંદગીનું શહેર જણાવો બરાબર છે જનરલી એવા પ્રશ્નોમાં મિત્રો શું કરતા હોય આપણે કે પ્રશ્નોને છોડી દેતા હોય પણ મિત્રો હું તમને ગેરંટી આપું કે પઝલ ચેપ્ટર એવું છે કે પઝલ ચેપ્ટર તમે એક વખત શીખી લ્યો અને એક વખત તમને પઝલ આવડી ગયું તો એક પઝલમાંથી તમને 5 માર્ક મળે એક પઝલમાંથી કેટલા માર્ક મળે 5 માર્ક પહેલાં તો મિત્રો રકમને જોઈને એવું લાગવું જોઈએ આપને રકમને જોઈને એવું લાગવું જોઈએ કે આમાં આપને કઈ વસ્તુ આપેલી છે તો કે મને એટલી ખબર પડે પહેલાં તો આ 7 મિત્રો આપ્યા છે જો પહેલા આ તમને 7 મિત્રો આપેલા છે બરાબર છે ચાલો પછી પ્રત્યેકને કોઈ એક ફળ પસંદ છે એનો મતલબ બીજો કોલમ છે એ ફળનો છે બીજો કોલમ છે એ કેનો છે તો કે ફળનો છે અને ત્રીજા નંબર ઉપર મિત્રો તમને આપ્યા છે શહેરોના નામ પઝલની અંદર તમને અલગ અલગ પ્રકારના ટાઈપના જે પ્રશ્નો આપ્યા છે એની અંદર તમને કયા વિષયો અલગ કરી શકો છો એને અલગ કરતા આવડવા જોઈએ પેલો મુદ્દો આવે જેમ કે આની અંદર પેલા 7 મિત્રો છે ફળના નામ છે અને શહેરના નામ છે તો જે વસ્તુ આપી છે એ વસ્તુ કોઠામાં મૂકી દો સામાન્ય રીતે આવા પ્રશ્નો આપણે કોઠા સ્વરૂપે કરતા હોઈએ છીએ બરાબર છે તો અહીંયા હું મૂકી દઉં કે ભાઈ હાલો મિત્રો એની બાજુમાં આવશે ફળ એની બાજુમાં આવશે શહેર લ્યો ગોઠવાઈ ગયું હવે મિત્રોમાં તમને મિત્રો અલગ અલગ નામ આપ્યા છે જેમ કે પેલો મિત્ર છે એ છે પી ક્યુ આર એસ ટી વી અને ડબલ્યુ એમ અલગ અલગ મિત્રોના નામ તમને આની અંદર આપેલા છે એ કોષ્ટક સામાન્ય રીતે આપણે જેમ દોરતા હોઈએ એમાં કોષ્ટકને દોરી લેવાનું જે વસ્તુ આપેલી છે એ વસ્તુ આની અંદર લઈ લેવાની જે વસ્તુ નથી આપેલી એ વસ્તુ આની અંદર લેવાની જરૂર નથી વાંચવાની શરૂઆત હંમેશા અહીંથી થાય પ્રશ્ન સાચો આ છે કે ક્યુને ફળમાં કેરી તથા શહેરમાં ચેન્નઈ ગમે છે ક્યુને ફળમાં શું ગમે છે તો કે કેરી અને શહેરમાં શું ગમે છે તો કે ચેન્નઈ લ્યો ઠપકારો
જે વસ્તુ આપી દીધી છે એ ડાયરેક્ટ આપણે કોઠાની અંદર મૂકી દેવાની છે. જે વસ્તુ નથી આપી એ વસ્તુ પહેલાં એને સાઈડમાં મૂકવાની છે અને પછી એની અંદર ગોઠવવાની છે. ચાલો બરાબર છે. ત્યારબાદ જેને તરબૂચ ગમે છે તેને પુણે શહેર પસંદ છે. હવે એનામાં ક્યાં ગોઠવવો શક્ય જ નથી. એટલે જે વસ્તુ નથી આપી, જે આપણે ગોઠવાય એમ નથી, એને સાઈડમાં મૂકી ગયો. તરબૂચ ગમે છે તેને પુણે શહેર પસંદ છે, એટલે હું એ લખી નાખું તરબૂચ બરાબર પુણે. તરબૂચ બરાબર પુણે, કારણ કે વિધાન છે એ પોઝિટિવ છે. વિધાન છે એ કેવું છે તો કે પોઝિટિવ છે. ચાલો, ટીનું પસંદગીનું શહેર કોલકાતા છે. ટીનું પસંદગીનું શહેર કયું છે તો કે કોલકાતા, એટલે હું એ લખી નાખીશ કોલકાતા. બરાબર છે, હું અહીંયા લખી નાખીશ કોલકાતા. ચાલો, આરને જામફળ ગમે છે. આરને શું ગમે છે ફળમાં તો કે આરને ગમે છે જામફળ. જે વસ્તુ આપી છે એ વસ્તુ આની અંદર ફટાફટ લખી નાખવાનું. પરંતુ તેનું પસંદગીનું શહેર મુંબઈ નથી. પણ આની સામે જામફળ ભલે ગમતું હોય, એને મુંબઈ નથી ગમતું, એટલે હું અહીંયા એમ ચોકડી મારી લખી નાખીશ કે અહીંયા મુંબઈ આવશે નહીં. કારણ કે જ્યારે હું પ્રયત્ન કરીશ દાખલો ગણવાનો અને મુંબઈ લખવાનો એમ ટ્રાય કરીશ તો બાજુમાં મને ના પાડશે કે ભાઈ એને મુંબઈ ગમતું નથી, એટલે અહીંયા મુંબઈ લખવાનું થતું નથી. બરાબર. ચાલો આગળ. ડબલ્યુને કોચીન શહેર પસંદ છે. ડબલ્યુને કયું શહેર પસંદ છે? કોચીન, એટલે હું એ લખી નાખીશ કોચીન શહેર આવશે ડબલ્યુને. બરાબર. પરંતુ ફળમાં કેળું કે દ્રાક્ષ પસંદ નથી. પણ એને ફળમાં કેળું પસંદ નથી અને શું પસંદ નથી તો કે દ્રાક્ષ પસંદ નથી. ચાલો, જેને હૈદરાબાદ શહેર પસંદ છે તેને નારંગી ગમે છે, એટલે હું એ લખી નાખું છું નારંગી બરાબર હૈદરાબાદ. લ્યો ગોઠવાઈ ગયું. પોઝિટિવ વિધાન છે એટલે મેં સાઈડમાં લખ્યું છે. ક્યાંય ગોઠવી નથી શકતા એ વસ્તુને સાઈડમાં જવા દો. જે વસ્તુ ગોઠવાઈ આવી છે એ ઠપકારી દો. જે વસ્તુમાં ના પાડી છે એ ચોકડી મારીને ના પાડી દો. લ્યો પૂરું. આ પઝલ થાય. બરાબર. ચાલો, હૈદરાબાદ શહેર પસંદ આપણે ક્યાં પહોંચ્યા હતા? ઓકે, કે જેને હૈદરાબાદ શહેર પસંદ છે તેને નારંગી ગમે છે. ટીને દ્રાક્ષ પસંદ નથી. ટીને એટલે હું ચોકડી મારી દઈશ કે એને શું પસંદ નથી તો કે એને દ્રાક્ષ પસંદ નથી. ચાલો, પીને હૈદરાબાદ કે પુણે શહેર પસંદ નથી, એટલે હું એ ચોકડી મારી લખી નાખીશ કે અહીંયા મારે હૈદરાબાદ નથી લખવાનું અને પુણે પણ નથી લખવાનું. ઓકે, બરાબર છે. એસને તરબૂચ ગમતું નથી. એસને શું નથી ગમતું તો કે ભાઈ એસને તરબૂચ ગમતું નથી. યોગ થઈ ગયું. હવે આખી કથા કર્યા પછી કોષ્ટકમાં દરેક વસ્તુ લખ્યા પછી, કોષ્ટકની બહાર બધી વસ્તુ લખ્યા પછી આપણે એવું થાય કે આમાં તો સાહેબ ગમા કરતાં અણગમો જાજો છે. કારણ કે દેખીતી જ વસ્તુ છે. જો અંદર ખાલી 1 2 3 4 ને 5 વસ્તુ છે, ને બહાર જો 1 2 3 4 5 6 7 8 9 10 અને 11 વસ્તુ છે. એટલે ગમા કરતાં અણગમો વધારે છે. એવું જનરલી જ્યારે થતું હોય ત્યારે દાખલો હંમેશા સરળ હોય, દાખલો હંમેશા સહેલો હોય. કેવી રીતે જો બતાવું તમને. હવે તમને માનો કે હવે તમારે રકમને વાંચવાની જરૂર નથી બીજી વાર. હવે આપણે મિત્રો સીધી જ શરૂઆત કરવાની છે કોષ્ટક જોઈને. ચાલો, પેલા જે પોઝિટિવ વિધાન છે આ બે એને ઉપાડીને મૂકો. એટલે સામે જગ્યા ક્યાં ખાલી છે તો કે પીમાં, પણ ત્યાં હૈદરાબાદ ને પુણેની ના પાડી છે, એટલે એ વસ્તુ આપણે ત્યાં લખશું નહીં. બરાબર. એટલે હવે જ્યાં સામે છે એટલે કે ભાઈ એસ ખાલી છે અને એસ ખાલી છે વી. હવે એસમાં તરબૂચની ના પાડી છે તો ત્યાં નારંગી આવશે, એટલે હું એ લખી નાખીશ નારંગી બરાબર આવશે હૈદરાબાદ. જ્યાં હૈદરાબાદનું કામ પૂરું. આને ઉપાડીને મૂકી દો. તરબૂચ અને પુણે ક્યાં આવશે તો કે વીમાં આવશે, એટલે હું એ લખી નાખીશ તરબૂચ અને પુણે. લ્યો ગોઠવાઈ ગયો. બરાબર. હવે જોજો, દ્રાક્ષની તમને અહીંયા ના પડી. હવે ખાના જે ખાલી છે એના ઉપર કહું છું. એક અહીંયા ખાનું ખાલી છે, એક અહીંયા ખાલી છે અને એક અહીંયા ખાલી છે. ઓકે, હવે જો દ્રાક્ષની અહીંયા ના પડી, છેલ્લે ના પડી તો દ્રાક્ષ ક્યાં આવશે હંમેશા તો કે દ્રાક્ષ અહીંયા આવશે પીમાં. તો અહીંથી દ્રાક્ષનું કોલમ ઉડી ગયો. હવે કેળાની અહીંયા ના પડી તો કેળું અહીંયા આવશે. હવે ફળમાં એક જ વધ્યું હોય છે, એ છે સફરજન. જો ક્યાંય ગયું તો ગાર્યું, એટલે હું અહીંયા સફરજન લખી નાખીશ. જો ગોઠવાઈ ગયું. ગમે એક વસ્તુ ઉપાડવાની અને છેલ્લે સુધી પકડી રાખવાની જ્યાં સુધી સોલ્વ ન થાય. બરાબર. ચાલો, હવે શહેરની વાત કરીએ. શહેરની વાત કરીએ. હૈદરાબાદ ને પુણે તો કે તો આવી ગયું છે, આને ઉડાડો. મુંબઈની તમને અહીંયા ના પડી એટલે મુંબઈ અહીંયા આવશે. એ લખી નાખો મુંબઈ. હાલો, મુંબઈનું કામ પૂરું. તરબૂચ આવી ગયું, કેળું આવી ગયું, હૈદરાબાદ ને પુણે આવી ગયું, દરેક વસ્તુ આવી ગઈ. શહેરમાં હવે એક જ શહેર બાકી હશે અને એ હશે શહેર આપણું દિલ્હી. છે આમાં કે દિલ્હી તો કે નથી, એટલે હું અહીં લખી નાખીશ દિલ્હી. લ્યો ગોઠવાઈ ગયો. જે અણગમો હતો એ લાલ પેનથી લખ્યું છે એનો હતો, એ આપણે દરેક વસ્તુ કોઠાની અંદર કોષ્ટકની અંદર મૂકી દીધી છે.
બરાબર. ચાલો હવે આપણે પ્રશ્ન વાંચીએ કે સફરજન કોને ગમે છે, તો કે મોસ્ટ ઓફ બધાને ગમે છે ભાઈ. પણ અહીંયા સફરજન કોને ગમે છે, તો કે અહીંયા સફરજન ગમે છે એ વ્યક્તિ છે ડબલ્યુ. એટલે પહેલા પ્રશ્નની અંદર જવાબ આવશે ડબલ્યુ. પહેલા પ્રશ્નની અંદર જવાબ શું આવશે, તો કે ડબલ્યુ. બરાબર છે. ચાલો આગળ વધીએ. પી ને ક્યુ ફળ પસંદ છે ભાઈ, તો કે પી ને ફળમાં પસંદ છે દ્રાક્ષ. એટલે બીજા પ્રશ્નની અંદર તરત જ આવશે દ્રાક્ષ. એટલે આ બીજો પ્રશ્ન છે દ્રાક્ષ. એના પછી આરનું પસંદગીનું શહેર જણાવો. આરનું પસંદગીનું શહેર કયું છે મિત્રો, તો કે આરનું પસંદગીનું શહેર છે દિલ્હી. આરનું પસંદગીનું શહેર કયું છે, તો કે દિલ્હી. અને છેલ્લો પ્રશ્ન છે વીનું પસંદગીનું શહેર જણાવો. વીનું પસંદગીનું શહેર કયું છે મિત્રો, તો કે પુણે. આમ એક પઝલની અંદર મિત્રો 4 થી 5 પ્રશ્નો તમને પૂછાય અને તમને આની અંદર 4 થી 5 માર્ક રોકડા થાય. બરાબર. સાવ સરળ રીતે આપણે પઝલને શીખ્યા છીએ. આવી પઝલ એકાદી પૂછી નાખે, હું તો કહું 2-3 પૂછી નાખે તમારું કામ થઈ જાય. સીધા 15 માર્ક રોકડા થઈ જાય. બરાબર. ધબધબાટીને બહાટી જ બોલી જાય એમાં. કારણ કે સૌથી સરળમાં સરળ જો રિઝનિંગમાં કોઈ ચેપ્ટર હોય તો એ પઝલ છે. આમ તો રિઝનિંગ આખું સરળ છે, પણ એમાંથી પણ સરળ છે એ છે પઝલ. બરાબર. ચાલો હવે વધીએ છીએ આગળ. નેક્સ્ટ પ્રશ્ન તરફ મિત્રો આપણે આગળ વધીએ. આપણો મિત્રો જીએસઆરટીસી અને કંડક્ટરનો ડ્રાઈવરનો વિડીયો કોર્સ આપણે એક લોન્ચ કર્યો છે કે જેની અંદર તમે 3 મહિનાનો કોર્સ પરચેસ કરો છો તો એ તમને 499માં મળે છે. એ જ કોર્સ કોકને 6 મહિના સુધી જોઈએ છે. બરાબર. તો એના માટે પાછા 3 મહિના લેવાની જરૂર નથી, એને ડાયરેક્ટ 6 મહિના લઈ લેવાના 699માં. બરાબર છે. અને માનો કે કોઈ એમ કે સાહેબ મારે વરસ દિવસથી શીખા જ રાખવું છે, આવતી ભરતી માટે કામ કરવું હોય તો, અથવા તો મારે આના કોર્સના વિડીયો છે સતત જોયા જ રાખવા છે, તો એના માટે 12 મહિનાનો કોર્સ લોન્ચ કર્યો છે આપણે 999માં. લ્યો. બરાબર છે. તમને મજા આવે, જેમાં ગદગદિયા થતા હોય, જેમાં નિજાનંદ આવે, એ કોર્સ પ્લે સ્ટોરમાંથી આપણે જય કેરિયર ઓનલાઈન નામની એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરો. એની અંદરથી કોઈ પણ કોર્સ છે તમે 3 મહિનાનો લેવો હોય, 6 મહિનાનો લેવો હોય કે 12 મહિનાનો લેવો હોય એ પરચેસ કરી લ્યો. એટલે વાત થઈ ગઈ પૂરી. જો બીજે ક્યાંય ગોઠવણા ન હોય તો આમાં ગોઠવાઈ જાજો. હવે સીટ બુક કરી દેજો, કારણ કે હવે વોલ્વો ફૂલ થવાની તૈયારી ઉપર છે. જો આપણે રાહત જોયા રાખશું, બરાબર, તો આપણે પરીક્ષાઓ આવી જાય ને વહી જાય ને ભરતી વહી જાય ને પાછી પરીક્ષાની રાહ જોવી પડશે. ઘણા વિદ્યાર્થીઓ છેલ્લા સુધી રાહ જોયા રાખે. બરાબર. એક વખત કોર્સ લઈ લ્યો ભાઈ, પહેલા જ પગારની અંદર દરેક કોર્સના પૈસા, દરેક તમે ટ્યુશન ફી ભરી છે તેના પૈસા, દરેક તમે બુક લીધી છે તો એના પૈસા, તમારો આવવા જવાનો ખર્ચો, તમારા વિડીયોમાં તમે નેટ વાપર્યું હોય છે એનો ખર્ચો, મોબાઈલનો ખર્ચો, રિચાર્જનો ખર્ચો, તમામ પ્રકારના ખર્ચાઓ છે એક પહેલા પગારમાં નીકળી જાય. પણ પહેલાં તમારે સીટ બુક કરવી પડે. બરાબર છે. એટલે પહેલાં તમે પ્લે સ્ટોરમાં ડાઉનલોડ કરી અને કોઈ પણ પરચેસ કોર્સ કરી લ્યો. જો કે ગોઠવણા ન હોય તો આમાં ગોઠવાઈ જાજો. હવે માત્ર લિમિટેડ સીટ આપણે આમાં અવેલેબલ છે. બીજા નંબરની અંદર કોઈ પણ કાંઈ આ એપ્લિકેશન લેતા હો તમે ડાઉનલોડ કરીને, પછી માનો કે આપણે કોર્સ લઈ નથી શકતા, બરાબર, કાંઈ તકલીફ પડે છે, તો નીચે આપેલા નંબર છે 76 216 94 083 65 207 ઉપર કોન્ટેક્ટ કરી અને કાંઈ પણ માહિતી જોતી હોય તો મેળવી લેજો. જેથી કરીને તમને કાંઈ પણ ન સમજાય તો સરળતાથી અહીંથી તમને કોર્સ પરચેસ કરાવી દેશે. બરાબર છે. અને એકદમ તમને નવા અભ્યાસક્રમ મુજબ તૈયાર કરેલા વિડીયો લેક્ચર છે તમામ. એની અંદર અનુભવી ટીમની ફેકલ્ટી છે એ તો હવે તમને ખબર જ હોય ભાઈ. જય કેરિયર ઓનલાઈનમાં અનુભવ વગર કોઈને લેતા જ નથી પારસભાઈ. અનુભવ ન હોય તો એ પારસભાઈને રાખતા જ નથી ભાઈ. ઓછામાં ઓછો 10 થી 12 વર્ષનો અનુભવ હોય એવા જ શિક્ષકો આની સાથે જોડાયેલા છે. બરાબર. એટલે 1-2 વર્ષવાળા અનુભવવાળા એ તો વાત જ ન આવે જય કેરિયરમાં. એટલે એ બીજા નંબરનો મુદ્દો તો ખરેખર મુદ્દો છે જ નહીં. મોટર વ્હીકલ એક્ટ, પ્રાથમિક સારવાર, જીએસઆરટીસીના કંડક્ટર ડ્રાઈવરની ફરજો તથા એને લગતી તમામ બાબતોના વિડીયો લેક્ચર આપણી યુટ્યુબ ચેનલ ઉપર આપણે વારંવાર મૂકતા રહેશું અને પ્લે સ્ટોરની અંદર પરચેસ પણ કરશો તો તમને વધારે એની અંદર માહિતી મળશે. બરાબર. અને એ સિવાય તમારા જે બીજો જે પાર્ટ છે જે તમારે કંડક્ટર અને ડ્રાઈવર માટે બંને માટે કોમન છે એ છે જીકે છે, જનરલ નોલેજ છે, ગુજરાતી છે, અંગ્રેજી છે, ગણિત છે, રિઝનિંગ છે, કરંટ અફેર્સ જેવા વિષયો આપણે એની અંદર વિડીયો લેક્ચરનો સમાવેશ થઈ જાય છે. પીપીટી પણ છે, લેક્ચર પણ છે અને એના આપણે મટીરિયલ પણ એની અંદર આપણી એપ્લિકેશનમાં મૂકેલું છે. એક વખત એપ્લિકેશન જોઈ લેવો તો તમને વધારે ખબર પડશે. એપ્લિકેશનની અંદર પણ તમારા જો કોઈના વિડીયો જોવા હોય તો એની અંદર પણ અલગ અલગ પ્રકારની લિંકો પણ આપેલી છે, જેથી કરીને તમે કોઈ પણ લિંક ખોલીને તમે એક વખત તમે એ વિડીયો લેક્ચર જુઓ, તમને મજા આવે તો તમે આગળ વધી શકો છો. એ સિવાય આપણી જય કેરિયર ઓનલાઈન નામની યુટ્યુબ ચેનલ પણ છે. એની અંદર પણ તમારે કોઈ પણ વિડીયો જોવા હોય તો જોઈ શકો છો. કેટલા બધા વિડીયો જોયેલા એમાં અંદર પડેલા છે. તમે એક વખત ખાલી બુક અને પેન લઈને બેસશો તો ઘણું બધું જાણવા મળશે. બરાબર. ચાલો વધીએ છીએ આગળ.
થેન્ક યુ, તમે અત્યાર સુધી અમારી સાથે જોડાયેલા રહ્યા. આપણે હજી પણ અગાઉ આવી જ રીતે આગળ વધવાનું છે, ધીમે ધીમે અને પણ મક્કમ ગતિએ. અને સાથે સાથે દરરોજ આપણા 5 દિવસ સુધી લાઈવ લેક્ચરો પણ આવવાના છે. તો વધારેમાં વધારે વિદ્યાર્થીઓને શેર કરજો અને વધુ માહિતગાર કરજો. બરાબર છે? તમને એવું કંઈ લાગતું હોય કે મારે આ વિષયની અંદર આ ટોપિક શીખવો છે તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. બાકી મિત્રો આપણે કાલે ફરી પાછા રાતે 8 વાગે ભેગા મળીએ છીએ. જય હિન્દ, વંદે માતરમ.